પીએમ મોદીના 12 વર્ષ પૂર્ણ થતા કરજણમાં હરિયાળીનો સંકલ્પ. ભાજપા લઘુમતી મોરચાનું વૃક્ષારોપણ અભિયાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના 12 વર્ષના કાર્યકાળની સિદ્ધિઓને ઉજવવાના ભાગરૂપે કરજણ શહેર ભાજપા લઘુમતી મોરચા દ્વારા વિવિધ જનજાગૃતિ અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અંતર્ગત વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવેલા નવા બજાર સ્થિત જલારામ પ્રાથમિક સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ભાજપાના આગેવાનો, કાર્યકરો તેમજ નગરપાલિકાના હોદ્દેદારોએ સ્કૂલ પરિસરમાં વૃક્ષોનું રોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભારતનો સંદેશો આપ્યો હતો. સાથે જ વૃક્ષોનું જતન અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાની અપીલ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર ભાજપાના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રતિનિધિઓ, સ્થાનિક નાગરિકો અને શાળાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વધુમાં વધુ વૃક્ષો વાવી હરિયાળા અને સ્વચ્છ કરજણના નિર્માણ માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ચાલી રહેલા આ વિશ્વ પર્યાવરણને બચાવવા માટેના અભિયાન અંતર્ગત 5મી જૂનથી સતત વૃક્ષારોપણના કાર્યક્રમો અને વૃક્ષારોપણની ચિંતા કરી અને વધારે ને વધારે વૃક્ષો રોપાય તેવી પ્રવૃત્તિઓ રોજ ને રોજ કરજણ ભાજપ દ્વારા, વિવિધ કરજણ ભાજપના મોરચાઓ દ્વારા અને નગરપાલિકા દ્વારા થઈ રહી છે. તે સંદર્ભે આજ રોજ પણ જલારામનગર વિસ્તારમાં લઘુમતી મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પીએમશ્રી શાળાના કમ્પાઉન્ડની અંદર કરવામાં આવ્યો, જેનાથી બાળકોને શુદ્ધ હવા અને ઓક્સિજનની પ્રાપ્તિ થાય તેવા શુભ હેતુથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમ આ શાળાની અંદર કરવામાં આવ્યો છે. મિત્રો, દિવસે ને દિવસે ક્લાઇમેટ ચેન્જ થતું જાય છે, તાપની પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે આપણે પણ આ અભિયાનની અંદર જોડાવવું જોઈએ અને આપણી આવનારી પેઢીને બચાવવા માટે, આવનારી પેઢીને આ ઓક્સિજનની સોગાદ આપવા માટે, વરસાદની ભેટ આપવા માટે અને આ વાતાવરણને, ક્લાઇમેટને બચાવવા માટે થઈ અને વધુને વધુ વૃક્ષો વવાય તેઓ આપ સૌએ પણ આ મીડિયાના માધ્યમથી જે અમે લોકો આહ્વાન કરી રહ્યા છે તેને સ્વીકારી અને આ અભિયાનની અંદર જોડાવ એવી અભ્યર્થના સાથે ભારત માતા કી જય.